સવર્ણોને 10% અનામતનો અમલ કરાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે ત્યારે ગુજરાતમાં સરકારી ભરતી માટે લેવાનારી તમામ પરીક્ષાઓને મોકૂફ રાખવામાં આવી છે। રાજ્ય સરકારે સરકારી ભરતી પરની પરીક્ષાઓ હાલ પૂરતી બંધ કરી દીધી છે। આ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે સવર્ણ સમાજને પણ 10% અનામતનો લાભ મળે તે માટે હાલ ભરતીની પરીક્ષા નહીં લેવાય। ભારત સરકારના નોટિફિકેશન બાદ નવી ભરતી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે। રાજ્ય સરકારનું માનવું છે કે સામાન્ય વર્ગના ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવશે। પીએમ 17 જાન્યુઆરીએ દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવશે। એરપોર્ટથી સીધા રાજભવન જશે। રાજભવનમાં થોડો સમય રોકાયા બાદ મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે। તો 18 જાન્યુઆરીના પીએમ મોદી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે। બપોરે 1:30 વાગે મહાનુભાવો સાથે ચર્ચા કરશે। બપોરે 2:30 થી 5:30 વાગ્યા સુધી કેટલાક ડેલિગેશન સાથે 1-to-1 બેઠક કરશે। તો સાંજે 5:30 થી 6 વાગ્યા સુધી દ્વિપક્ષીય વાર્તામાં ભાગ લેશે। ત્યારબાદ 19 જાન્યુઆરીના રોજ પીએમ સવારે હવાઈ માર્ગે સુરત બાદ સેલવાસ જશે। સુરત એરપોર્ટને મળશે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી। અનેક વાયદાઓ બાદ તમામ પ્રકારની સુવિધા ધરાવનાર સુરત એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે। પીએમ મોદી 30 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે, જે બાદ આગામી 30 જાન્યુઆરીએ સુરતથી શારજાહની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડાન ભરશે। અમદાવાદમાં અલ્પેશ ઠાકોર રચિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું નવું પ્રદેશ માળખું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 3 ઉપપ્રમુખ, 5 મહામંત્રી સહિત 25 હોદ્દેદારોને પ્રદેશ માળખામાં સ્થાન આપવામાં આવ્યું છે। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઠાકોર સેનાના ઉપપ્રમુખ બન્યા છે। અલ્પેશ ઠાકોરની ક્ષત્રિય ઠાકોર સેનાનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે। હંમેશા ઠાકોર સમાજના હિતની વાત કરનાર અલ્પેશ ઠાકોર વિરુદ્ધ તેમના જ સંગઠનના લોકોએ બાયો ચઢાવી છે। અલ્પેશે નવા સંગઠનનું માળખું જાહેર કરતા જ ઠાકોર સેનામાં અસંતોષ જાહેર કરાયો છે। ઠાકોર સેનાના ઉપપ્રમુખ રમેશ ઠાકોર સહિત 50 જેટલા હોદ્દેદારોની ગાંધીનગરના ચિલોડા ખાતે બેઠક યોજાઈ, જેમાં નવા સંગઠન રચવાને લઈને ચર્ચા કરવામાં આવી। રમેશ ઠાકોરે અલ્પેશ પર તાનાશાહીનો આરોપ લગાવતા કહ્યું કે તે સરમુખત્યારશાહી ચલાવીને સમાજ સાથે અન્યાય કરી રહ્યો છે। અમદાવાદમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાના પરિવાર સાથે જગન્નાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં અમિત શાહે જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા। સાથે જ મંદિરના ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાશે। વીપી વૈષ્ણવની વાઇબ્રન્ટ પેનલ દ્વારા 24 ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે। વાઇબ્રન્ટ પેનલ દ્વારા પત્રકાર પરિષદ યોજી અલગ અલગ 11 મુદ્દાનો એજન્ડા રજૂ કરવામાં આવ્યો હતો। રાજકોટમાં બોગસ તબીબ શ્યામ રાજાણીની બોગસ ડિગ્રી કેસમાં એમબીબીએસની ખોટી ડિગ્રી અને રબર સ્ટેમ્પ બનાવ્યાની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ડિગ્રી વગર લાઈફ કેર હોસ્પિટલ બનાવી ખોટી રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાથી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। સુરતના નાનપુરાના યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। વ્યાજખોરો રૂપિયાની વસૂલાત માટે યુવાનને ઉપાડી જઈને માર પણ માર્યો હતો, તેથી યુવાનને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો, જોકે તેનું સારવાર દરમિયાન મોત થયું છે। ભરૂચમાં સતનામનગર વિસ્તારમાં મામા ભાણેજ વચ્ચે મારામારી થઈ, જોકે હજુ મારામારીનું કારણ નથી જાણી શકાયું। મારામારીમાં રાજેશ રાણા નામના 32 વર્ષીય યુવાનનું મોત થયું છે। સી ડિવિઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણાના વિસનગરમાં આવેલા ઉમા પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। અસામાજિક તત્વોએ પેટ્રોલ પંપ પર તોડફોડ કરી હતી અને પેટ્રોલ પંપના કર્મચારીને માર માર્યો હતો। અરવલ્લીના મોડાસામાં એકસાથે 5 મકાનના તાળા તોડી ચોરી કરવામાં આવી। માલપુર રોડ પરની તિરુપતિ ગોકુલધામ સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી। સાથે જ ગોધરા પોલીસમાં ફરજ બજાવવામાં ડીવાયએસપીના મકાનમાં ચોરીનો પ્રયાસ કરાયો હતો। કિંમતી દાગીના અને રોકડ રકમની ચોરી કરાઈ। બનાસકાંઠાના પાલનપુરની માનસરોવર ભાગ્યોદય સોસાયટીના બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે। સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 3 લાખ ઉપરાંતની ચોરી કરવામાં આવી છે। હાલ પોલીસે તસ્કરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે। પાટણમાં નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી। હારીજના કુરેજા નજીક ઘટના બની છે।
કારમાં કેટલા લોકો હતા તે હજુ નથી જાણી શકાયું. તો કેનાલમાં ખાબકેલી કારની સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજકોટના આટકોટ હાઈવે પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બળધોઈ ગામના પિતા પુત્રીના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. અમદાવાદના બાવળા બોડિયા રોડ પર અકસ્માત સર્જાયો હતો. 3 કાર વચ્ચેના અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા, જ્યારે 7 પુરુષ અને 2 મહિલા ઇજાગ્રસ્ત થયા હતા. 2 વ્યક્તિઓ સોલા સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયા છે, જ્યારે 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. વડોદરાના ડભોઈમાં આવેલા વાઘોડિયાના પાટિયાપુરા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બાઇક સવાર પતિ પત્નીનું મોત થયું છે, જ્યારે કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર છે. સાબરકાંઠામાં ઈડરની શુકન 2 સોસાયટીના કોમન પ્લોટમાં જીવિત વીજ વાયર પડ્યો. 2 વીજ થાંભલા વચ્ચે વીજ વાયર ઝૂલા ખાતો હતો, ત્યારે આ વાતની જાણ થતાં વીજ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે સોસાયટીના રહીશો દ્વારા વારંવાર જીઈબીમાં રજૂઆત કરાઈ હતી. રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટીને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ વાણિયાવાડી પાસે આવેલા જલજીત હોલ પાસે ગાડી અથડાવવાની બાબતે ટ્રસ્ટી અને કોન્સ્ટેબલ વચ્ચે બબાલ થઈ હતી, ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે તેમને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. રાજ્યમાં ઉત્તરાયણ દરમિયાન બનેલી દુર્ઘટનામાં દોરીથી ગળા કપાવવાના 84 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 55 કેસ નોંધાયા હતા. તો અકસ્માતમાં ઈજા થવાના કુલ 784 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં અકસ્માતમાં ઈજા થવાના કુલ 45 કેસ નોંધાયા છે. પંચમહાલમાં એક યુવાનનું પતંગની દોરીથી ગળું કપાયું. શહેરા નજીક પેટ્રોલ પંપ પાસેથી યુવક પસાર થતો હતો, ત્યારે આ ઘટના બની હતી. ગંભીર હાલતમાં યુવાનને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો, જોકે સારવાર દરમિયાન યુવકનું મોત થયું. અમદાવાદમાં 2 વર્ષની બાળકીને નાકના ભાગે પતંગની દોરી વાગતા ઈજા પહોંચી, જ્યારે 9 વર્ષનો બાળક અને 40 વર્ષના પુરુષને ગળાના ભાગે ઈજા પહોંચી. છોટાઉદેપુરના નસવાડીમાં MGVCL કચેરી પર મેમણ કોલોનીના વીજ ગ્રાહકોએ સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો. મહિલાઓ દ્વારા ડેપ્યુટી ઇજનેર પર બંગડીઓ ફેંકવામાં આવી. હાઈ ટેન્શન વાયર અવારનવાર તૂટી જતો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. તો આ સાથે જ વીજ લાઇન શિફ્ટ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે. વડોદરાના સાવલીમાં સફાઈ કામદારોની પડતર માંગણીઓને લઈને છેલ્લા 4 દિવસથી હડતાળ પર છે, ત્યારે ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળ્યા. પરબડી વિસ્તારથી ધારાસભ્ય કેતન ઇનામદાર પાલિકાના સભ્યો સફાઈ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં નગરના નાગરિકો અને અગ્રણીઓ પણ જોડાયા હતા. ભાવનગરના ઘોઘા નજીક નવા રતનપર ગામે દલિત વૃદ્ધના કુદરતી મૃત્યુની દફન વિધિને લઈને બબાલ સર્જાઈ છે. ગામના મહિલા સરપંચના પતિએ મૃતકની અંતિમ વિધિ સ્મશાનમાં નહીં કરવા રોક્યા હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે, જેને કારણે રોષે ભરાયેલા લોકો મૃતદેહ લઈને ડીએસપી ઓફિસ બહાર પહોંચ્યા હતા. કલાકો સુધી મૃતદેહ ડીએસપી ઓફિસના પટાંગણમાં રહ્યો હતો. ગામમાં દલિતો સાથે હજુ પણ ભેદભાવની ભાવના રાખવામાં આવતી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ત્યારબાદ સમાજના આગેવાનોની દરમિયાનગીરી બાદ મૃતદેહને અંતિમ વિધિ માટે લઈ જવામાં આવ્યો. અમદાવાદમાં વાસી ઉત્તરાયણે પણ પતંગ ઉડાડવાનો માહોલ જામ્યો હતો. ઠંડા પવન સાથે લોકો પતંગનો પેચ લગાવવામાં મસ્ત છે અને આકાશ પણ રંગબેરંગી પતંગોથી ઢંકાઈ ગયું છે. ઉત્તરાયણના દિવસે પવને પતંગ રસિયાઓને મોજ કરાવી, ત્યારે વાસી ઉત્તરાયણના દિવસે પણ પવન એવો જ રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી હતી. અમરેલીના જાફરાબાદના નાગેશ્રી અને દુધાળા ગામ વચ્ચે રાત્રિના સમયે સિંહ રોડ ક્રોસ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ભાવનગર ગીર સોમનાથ નેશનલ હાઈવે પરની આ ઘટના છે, જ્યાં સિંહો જોવા મળ્યા હતા.